હા હા, આ નવરાત્રી હાલે હે. રાતના હોય પબ્લિક ગરબા રમતી હોય ત્યાં ધ્યાન દેવાની, અને દિવસના અહીંયા નોકરી કરવાની. હું કરું? અને જો રાતના અહીંયા ધ્યાન ન દે ને તો મારા દીકરા કાંઈક ને કાંઈક ડખા કરીને ઊભા જ હોય છે. હું કરું? પણ નોકરીનો સવાલ એ કરવું તો પડે જ નહીં. આ લે, મારા દીકરા મારાનું કાલ તો ઘણું કામ છે. કાલ તો ઓલા મગનાની ફાઇલ લઈ જવાની છે પોલીસ સ્ટેશને, અને અહીંયા દેવાની છે, અને અહીંયાથી કોર્ટમાં લઈ જવાનું હોય. મારા દીકરાએ કાંઈ નહીં તે મર્ડર કરી નાખ્યું છે. આવું તો પડશે જ કાલ, ગમે એમ કરીને. એટલે હવે ત્યારે કોનો ફોન આવ્યો? હાલે, આ તો મારા ખબરીનો ફોન છે. હાલો, હા બોલ. હે ન હોય, મોટી જબરી ડીલ થવાની છે. હા હા, એ સારું સારું હાલ. એ હા, ઘાયઘા પૂજી જાવ. એ હા, મારા દીકરા મારા ખબરીનો ફોન હતો કે આ બાજુના ગામમાં મોટી જબરી દારૂની ડીલ થવાની છે. એ દારૂડિયાને તો પકડવા જ પડશે. લાય ઘાયઘા હાલ્યો જાવ. આ દારૂડિયાનો કંટારો છે. હવે હાથમાં આવે ને એટલે મારી મારીને સોચરા કાઢ નાખવા હે. હાલો હાલો, ઉતાવળથી બધું કામ કરજો. ત્યાં તને ખબર હે ને અત્યારે નવરાત્રી હાલે છે અને આપણે દારૂના ઓર્ડર ફૂલ હોય. હાલો હાલો હાલે. લે, અત્યારે કોનો ફોન આવ્યો? લે, આ તો કારિયાનો. હાલો બોલ કારિયા. એટલે હા ભાઈ, મને ખબર હે તને દારૂને ફેરો દેવા આવવાનું છે. હા વાંધો નહીં, તારો દારૂ પહોંચી જશે. હા હા વાંધો નહીં. એ સારું હાલ. રોત્યા અહીંયા તું સમજો, તું રહ્યો ને, તું અને મારો છોકરો આ બે દારૂને ફેરો રહ્યા ને કાર્યને દેતા હો જાવ. ચાલે દાદી, આપણે બે હાલ્યા જાય. લા ભલામણા, તને ખબર છે ને અત્યારે નવરાત્રી હાલે છે તો કાકા આ દારૂ નડે, દારૂ બનાવવા એકાદા ન રહેવું પડે હે. અને કાકા મારો છોકરો જ્યારે ને ત્યારે આવે છે. જા એ જડિયા, ઈ વાત તારી બધી હાસી, પણ અત્યારે નવરાત્રી હાલે છે અને પોલીસ વાળાનું ફૂલ ચેકિંગ હોય છે, અને અહીંયા છોકરો હાલે ન હાલે. લા ભલામણા, તને ખબર તો છે હું તાર હારે આવી તો દારૂ કોણ બનાવશે હે? કાકા હું અહીંયા નહીં રહું ને અને તાર હારે આવીશ ને તો આપણો દારૂનો ધંધો હાવ ભાંગી જશે. મારા બે છોકરા છે, એકને તું લેતો જા, એકને હું અહીં રાખું દારૂ બનાવવા. જા. અને કાકા સમજો, તું જો ને ઉતાવળ રાખજે, હજી બીજા દારૂને ફેરા હે. એ દાડિયા, હું તને કેદુનો કઈ કઈને થાકી ગયો કે આ તું છોકરાને બેને ભણાય, પણ તું ભણાવતો જ નથી, નકરો દારૂનો ધંધો કરાવે. એલા કાકા, અહીંયા લેખ વાત તો. એલા રોહિત્યા, આપણા દેશમાં રહ્યું ને ભણેલા ગણેલા અને ગ્રેજ્યુએટ હોય ને તો એ કાકા બેરોજગાર રખડે છે. એટલે ભલામણા, તને ખબર નથી અત્યારે આપણા દેશમાં કદાચ ભણે ને અને ભણી ગણીને કદાચ નોકરી લઈ લે તો એ કાકા મહિને 20,000 જ રૂપિયા આવે. અને અત્યારે આપણા દારૂના ધંધામાં મહિને લાખો રૂપિયા આવે અને સરકારી નોકરીમાં ખાલી 20,000 જ આવે છે. કાકા તું જો ને લેતો જા. જા હલે હલે જા. હાલો હાલો. અરે બાપરે, બે જાય. ઉતાવળ રાખજો. જાવે બટા, તું સમજો આ બધી તૈયારી કમ્પ્લીટ કરી છે. આપણે બીજો દારૂ બનાવવાનો હો. હાલ 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 હાલ. એટલે કોનો ફોન આવ્યો? લે આ તો ઓલા કારિયાનો ફોન. હા બોલ કારિયા. હા, હું હડેથી નીકળી ગયો હોઉં અને તારા ઓલે દારૂ દેવા આવું છું. એ મને બધી ખબર છે તારે દારૂની બહુ જરૂર પડે છે, કારણ કે આ નવરાત્રી આવે છે એટલે. એ તું ફોન રાખ તો હું કાંઈ ખાવું ને. યા રાખેલા આવું છું. હવે કારિયાને ઓલે મારે કાંઈ દારૂ દેવા તો આવતું છે. મારા દીકરા મારાના દારૂડિયા હાથમાં આવે ને એટલે બધાને મારી મારીને સોયતરા કાઢ નાખવા હે. એટલે હા કયો જાય છે? ઓય ઊભો રે. બોલો સાહેબ. ક્યાં જાશા ઠેલો લઈને? સાહેબ આશાપુરા ગયો તો ને નહોતા આવ્યા તો ઘરે આવ્યો. આશાપુરા ગયો તો? હા. હાસુ બોલે ને? હા. આ ઠેલા હું દેખાય સાહેબ જો ને કઈ નથી આમ. હારું હાલ જવા દે. ઓય ઊભો રે. બોલો સાહેબ. આ હરિયામ કોઈ દારૂ ન વેચતું ને? ના ના સાહેબ, અહીંયા કોઈ નથી.
હાસુ બોલેશ ને હા શું બોલે સાહેબ? ને તું શિફ્ટીમાં આવી જશો. ના ના સાહેબ. જવા દે હાલ. મારા દીકરા મારા ખબરીનો ફોન આવ્યો હતો કે દારૂનો ધંધો તો આ જ એરિયામાં થાય છે અને આ જ એરિયો એક એવો છે કે જ્યાં ભાણાની અને દારૂવાળાની બધાયથી વધારે હેરફેર થાય છે. પણ મારા દીકરા હજી સુધી તો મને એકે ભટકાણા નહીં. હાથમાં આવવા દે. આહા, આ મારા ખબરીને મારા દીકરા મારે કોઈ ખોટી ખબર તો નહીં દઈ દીધી હોય ને કે અહીંયા દારૂની હેરફેર થાય છે. પણ ના ના, મારી ખબરીની ખબર હજી કોઈ દી ખોટી નથી પડી. હશે તો એવું કાંઈક ડાયરમાં કારો જ. ઓય ઊભો રે. બોલો ને સાહેબ. આ ક્યાં કેર બોલાઈને જાસ? એ સાહેબ તમને નથી ખબર અત્યારે નવરાત્રી હાલે છે? એ હા, એ તો મને ખબર છે કે નવરાત્રી હાલે છે, પણ આ કેરબામાં શું છે? એ સાહેબ અત્યારે નવરાત્રી હાલે છે ને એટલે બધા ભૂવા ઉપવાસ રહેતા હોય એટલે હું મઠે મઠે જઈને છું ને એને શરબત પાવું છું અને આ કેરબામાં છું ને શરબત છે. શરબત છે કેરબામાં એમ ને? સેવાનું કામ કરે છે એમ ને? હા સાહેબ હું જો ને સેવાનું કામ કરું છું અને સેવાનું કામ તો હું પહેલેથી જ કરું છું. હા, એ તો તારું મોઢું છે ને મને એવું જ લાગે કે તું સેવાના જ કામ કરતો હોય છે. હો, સેવાના તો કામ અમે કરી છીએ. લાઈ લે, મને થોડુંક શરબત પાઈ દે. એ સાહેબ એવર તો મારે સવારનું મોડું થઈ ગયું છે અને અહીંયા ભૂવા મારી વાટ જોતા છે એટલે તમે અત્યારે મને અહીંયા શરબત પાવા જવા દો. હું જ્યારે પાછો આવું ને ત્યારે હું તમને શરબત પાઈશ. અત્યારે મને જવા દો. જવાનો ક્યાં દીકરો થાસ? તને કીધું ને હેઠ નો ઉતર. તો સાહેબ જવા દો ને. હેઠો ઉતર. મારો દીકરો મારો લે કે સાહેબ જવા દો ને. આંકોર લાય કેર બો. હા, સેવાનું કામ છે એમ ને? મારા દીકરા મારા શરબત કરીને દારૂ વેચવાના ધંધા કરે. ઊભી ના મરો. મારા દીકરાના ઘડીકમાં ક્યાં વહી ગયા? ઓય! તેણી તારો બાપ ભાઈ આ સાહેબ અમને પકડી છે, સોજરા કાઢી નાખશે. ઓય, તમારી જાતના દારૂડિયો ભાગીને કેટલાક બેઠો હાથમાં આયા ને તો હાડકા ભાંગી નાખે. તેણી ભાઈ ના કાઢ આવી ગયા. ઓય, ઊભી નો રે. તારી જાતના મારા દીકરા મારો કેરુનો ધોળાવેશ કા? શરબત કરીને દારૂના ધંધા કરે ને? સાહેબ હું દારૂ ધંધો ન કરતો, આ છોકરો કરે છે. મારો દીકરો મારો છોકરાનું નામ દે છે. હા માય તું આ આવડો છોકરો દારૂના ધંધા કરે હે? આ શું બોલ? તું આમ નહીં માન. સાહેબ ઉપાજો કહું સાહેબ આ છોકરો ધંધો નથી કરતો, એનો બાપો ધંધો કરે છે. અને સાહેબ આ છોકરાને એનું ને ભણવા લાયક ઉંમર છે ને તો એનો બાપો એને ભણવા નથી જવા દેતો અને દારૂનો ધંધો કરાવે છે. આ શીનું બોલેશ ને? આ છોકરાનો બાપો જ કરે છે ને? નકર તારા આજે સોયત્રા કાઢ નાખીશ. હા સાહેબ હું આછું કહું. હાલ દેખાડ. હાલો. લાય બટા લાય. લાય ઉતાવળ રાખ. કાયમ દારૂ પૂજી ગયો હે. હવે જો ને આપણે રૂકડાનો દારૂ દેવાનો. અમારા દીકરા પોલીસ વાળા આવ્યું અહીંયા. સાડિયા, હા બોલો ને સાહેબ. આ ટીપણામાં શું છે? સાહેબ આ ટીપડામાં તો જો ને શરબત છે. શરબત છે એમ ને? આ ઓલા નોરતાજી રહેતા હોય ઈ ભુવાને પાવાનું કા? હા સાહેબ તમને ખબર પડી ગઈ? હા મને ખબર પડી ગઈ. આંકો રાય તું આંકો રે.
તારી જાતના આ નાના નાના બે છોકરા ભણવાની ઉંમરમાં તું દારૂના ધંધા કરાવેશ કા? ઓ બાપા તારી જાતના તને તો રહ્યું ને ડબલ સજા થશે ડબલ. આ સાહેબ હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે પૈસા સમજી જાવ ને કેટલા જોઈએ બોલો ને. મને રિશ્વત દેસ તું મને. અને તું એ જાડિયા ભેગો જેલમાં જાય. સદાવા જો ને દાવા દ્યો ને ક્યાં દીકરો થાત. હાલો આમ લે ઉભી ના રહ્યો. અત્યારે હવે કોનો ફોન આવ્યો? આલે આ તો મારા સાહેબનો ફોન. હાલો હા સાહેબ. એ હા સાહેબ ઈ મારા ખબરીએ મને અગાઉથી ખબર દીધી હતી કે આ દારૂડિયા રહ્યા ને દારૂના ધંધા કરે હે. હા પકડાઈ ગયા અને આ પોલીસ ચોકે લઈને જાવું. એ હા એ છોકરાઓ તમે બે રહ્યા ને ભણવા ભેગી ના થઈ જાયજો નકર તમને તમારા બાપા ભેગો જેલમાં ટોચ દઈશ. હલો હાલ ઓય બાપા હવે તમને બેને તો રહ્યો ને જિંદગી ભરની પડશે. હાલો હા